કચ્છમાં ગુનેગારો સામે થતી કાર્યવાહીને લઈને કોંગ્રેસ નેતા વીકે હુંબલે સવાલ ઉઠાવ્યા। કચ્છ જિલ્લામાં પોલીસ વડા ગુનેગારોની યાદી તૈયાર કરે છે, તે સાર્વજનિક કરવામાં આવે। કચ્છ જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થાય છે, જેમાં મોટા ભાગે લોકો ભાજપ સાથે સીધી રીતે જોડાયેલા છે। દરેક બુટલેગરો પાસેથી ઉચ્ચ પોલીસ અધિકારી સુધી દર મહિને હપ્તો પહોંચે છે। અત્યારે આપણે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે કોઈ સરકાર કામ જ ન કરતી હોય। ગુંડાઓ બેફામ બની ગયા છે। તમે દરરોજ બનાવો જુઓ ટીવી મીડિયામાં કે અત્યારે ગુંડાઓ ગુનેગારોને કોઈ જાતનો ભય રહેલો નથી આ સરકારથી। માત્ર ગૃહમંત્રી એક વાતો કરે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અત્યારે ગુજરાતની હાલત આપણે દિવસા દિવસ એટલી અતિ ખરાબ થતી જાય છે। દીકરીઓ સલામત નથી, વેપારીઓ સલામત નથી, નાના માણસો સલામત નથી, ગુનેગારો બેફામ બની ગયા છે। ગુજરાતમાં દારૂની રેલમ સેલ છે, વારંવાર દારૂ પકડાય છે, બુટલેગરો નથી પકડાતા। આપણે બધા જોઈએ, પોલીસ રોજ એક બે દિવસે નિવેદન કરે અમે આટલો દારૂ પકડ્યો, આટલો દારૂ પકડ્યો। ક્યાંય બુટલેગરો પકડ્યા હોય કે એને સજા થઈ હોય એવું તમે સાંભળ્યું ખરું? વચ્ચે કાયદામાં સુધારો પણ કર્યો આમાં કે અમે ગુનેગારોની બુટલેગરોની ખેર નથી એવો કાયદો અમે બનાવ્યો, પરંતુ એક પણ બુટલેગરને સજા થઈ હોય એવું આપણે કોઈ સાંભળ્યું નથી। અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અતિ ખરાબ અને શરમજનક બાબત આ સરકાર માટે કહી શકાય। દાદાનું બુલડોઝર આમ કરી અને અમુક લોકોને ટાર્ગેટ કરવાનું આ સરકાર અત્યારે કામ કરી રહી છે સમગ્ર ગુજરાતમાં। જેના ભાગરૂપે ગુજરાતના ડીજીપી સાહેબે સફારા જાગ્યા અને તમામ આઈજી સાહેબ અને એસપી શ્રીઓની મિટિંગ લીધેલી અને એમાં જાહેર કર્યું કે 100 કલાકની અંદર ગુનેગારોની યાદી અમને મોકલાવો। કેટલા કલાક? માત્ર 100 કલાકની। અને દરેક જિલ્લાના પોલીસવાળા છે એ ધંધે અને કામે પણ લાગ્યા હશે ગુનેગારોની યાદી બનાવવા માટે। ત્યારે અમે કચ્છના બંને એસપી શ્રીઓને આજે અમે પત્ર પણ લખ્યો છે કે તમે જે યાદી બનાવો એને સાર્વજનિક કરો તો અમને ખબર પડે કે ખરેખર તમે વાસ્તવિક જે ગુનેગારો છે એની યાદી મોકલાવી છે કે તમને પસંદ આવે એવા ગુનેગારોની યાદી મોકલાવી। આમાં પર ભેદભાવ ન કરજો। ખરેખર જે ગુનેગારો જ છે એની યાદી પહોંચવી જોઈએ। તો તમે જો સાર્વજનિક કરો તો જ અમે કહી શકીએ કે હજી આ ગુનેગારો બાકી રહી ગયા છે। અમે આપશું નામ, કદાચ પોલીસ પાસે ન હોય તો એવા ઘણા બધા ગુનેગારો કે ગુંડાઓ છે જેનાથી લોકો ડરે છે, લોકોમાં ભય છે, સરકારી સંપત્તિને ખૂબ નુકસાન કરી રહ્યા છે। બુટલેગરો છે, ખનીજ ચોરો છે, ગૌચર માફિયાઓ છે, ભૂ માફિયાઓ છે, આ બધાની ગુનેગારોની યાદી પોલીસ પાસે ન હોય તો અમે આપવા તૈયાર છીએ। યાદી સાર્વજનિક કરે અને લોકોને કહે કે અમે આટલી યાદી બનાવી છે। તો અમે આજે આ બંને બાબતે એક પ્રેસ નિવેદન પર આપ્યું છે અને બંને એસપી શ્રી પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંનેને કીધું છે કે તમે જે પણ યાદી તૈયાર કરો એને સાર્વજનિક કરો। બાકી તો માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી કાંઈ કશું થવાનું નથી। એનું કારણ એ કેટલા માટે કહીશ કે આપણે કચ્છ જિલ્લામાં તમે જુઓ તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। દરરોજ ખનીજ પકડાય છે, એને દંડ કર્યા છે રકમ મોટી। તમે વસૂલ કેટલા કર્યા એ બતાવો ને। એ નથી વસૂલ કરવું, ખાલી દેખાડા ખાતર કે અમે આટલા વાહનો પકડ્યા, અમે આટલી ખનીજની ચોરી પકડી। પરંતુ આપના માધ્યમથી હું કહેવા માગું છું સમગ્ર કચ્છ અને ગુજરાતની જનતાને અને ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કે જે ખનીજ ચોરોની ગાડીઓ પકડાય છે એ મોટા ભાગના ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા છે, ભાજપના આગેવાનો સાથે સંકળાયેલા છે, ભાજપ સાથેની ભાગીદારી છે। એટલા માટે એને કશું થતું નથી, કોઈ ડર નથી, કોઈ ભય નથી। આ તો ક્યાંક ને ક્યાંક એમની આંતરિક લડાઈ છે, એ પકડાવે છે। એક ધારાસભ્યને બીજા ધારાસભ્ય સાથે ન લાગતું હોય એટલે એ ફરિયાદ કરીને એક બીજાની વિસ્તારમાં જે ખોટું કામ થતું હોય તો એ ક્યારેક ને ક્યાંક પકડાવતા હોય છે। એટલે આંતરિક લડાઈ છે એની,
અને એને લઈને ખાણ ખનીજ વિભાગને પકડવાની ફરજ પડે છે, પરંતુ કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ હોય એવું અમને દેખાતું નથી. તો આટલી પરિસ્થિતિ ખનીજ આપણા વિભાગની અહીંયા ચોરીઓ થાય છે, બુટલેગરો આજે કચ્છ જિલ્લામાં દારૂ તમને શેરી અત્યારે કોઈ જાતનો ડર કે ભય નથી. આનું કારણ શું છે? આનું કારણ એક છે કે મોટા ભાગની જો સરકારના મંત્રીશ્રીઓને અહીંયાથી હપ્તા જતા હોય તો એ કચ્છમાંથી જાય. સમગ્ર ગુજરાતમાંથી વધારેમાં વધારે હપ્તા ત્યાં પહોંચે છે ગાંધીનગર સુધી. એમાં પોલીસ વિભાગ હોય, ગૃહ વિભાગ હોય કે સરકારના મંત્રીશ્રીઓ હોય, અહીંયાથી હપ્તા જાય છે બધા કાયદેસરના. તમારે કંડલાથી લાઈનો, પાઇપલાઈનો, ડીઝલ કે પેટ્રોલની લાઈનો હોય એમાં પણ બેફામ તસ્કરી થાય છે. સ્ક્રેપની ચોરી એટલી બધી થાય છે. અને કચ્છ જિલ્લામાં 5 લાખ એકરથી વધારે ગૌચરોમાં જમીનો ઉપર દબાણ છે. આ ભૂમાફિયાઓ આ બધી જો પરિસ્થિતિનું દબાણ વધારેમાં વધારે થયું હોય તો એ 2001 પછી જે આ ભાજપની સરકાર છે ગુજરાતમાં એમાં થયું છે. લોકો પહેલાં ગૌચરના દાન કરતા, આજે ઘણા ગામોમાં આપણે જોઈએ તો એ જમીનો દાન દીધેલી આજે પણ બોલે છે. અને અત્યારના જે માફિયાઓ છે એ ગૌચર જમીનો ઉપર દબાણ કરીને ખેતી કરે છે, મકાનો બનાવ્યા છે, કારખાના કર્યા છે. આ બધું અત્યારે આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે. તો આ વાત અમે એટલા માટે કહેવા માગીએ છીએ કે જમીનો ઉપરના દબાણ છે, દારૂનો છે પરિસ્થિતિ, અને અત્યારે તમે જુઓ તો ક્રાઇમ આપણે દિવસા દિવસ કોઈ સલામત નથી. કોઈ દીકરી બેન સ્કૂલે જતી આપણી દીકરીઓ ત્યાં પર ગુંડાઓ એને પરેશાન કરે છે, પંજવણી કરે છે. પોલીસને આ જાણકારી નહીં હોય. સારી વાત છે, એસપીશ્રીઓ યાદી બનાવશે, પણ અમે એ કહેવા માગીએ છીએ યાદી માત્ર તમને મનગમતા હોય એવા ગુનેગારોની જ યાદી બનાવશો કે ખરેખર વાસ્તવિકમાં સાચા ગુનેગારો છે, સાચા ગુંડા